પાવી જેતપુર પંથકના અનેક ગામોમાં દીપડાનો આતંક, ગ્રામજનોમાં ભયનો માહોલ। દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સરદારનો અવાજ। છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના નાની રાસલી, હીરપરી, ભેંસાવહી સહિતના ગામોમાં છેલ્લા 3 થી 4 દિવસથી દીપડાના આટાફેરા જોવા મળતા ગ્રામજનોમાં ભારે દહેશત ફેલાઈ ગઈ છે। ખાસ કરીને પાવી જેતપુરથી દક્ષિણ તરફ આવેલા વિસ્તારોમાં દીપડો વારંવાર દેખાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે। ગામ લોકોના જણાવ્યા મુજબ દીપડો રાત્રિના સમયે ગામની આસપાસ ફરતો જોવા મળી રહ્યો છે, જેના કારણે લોકોમાં સતત ભય વ્યાપી રહ્યો છે। ગ્રામજનોએ તાત્કાલિક ફોરેસ્ટ વિભાગને જાણ કરતા વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે પિંજરા મુકાઈ ગયા છે। તેમ છતાં દીપડો હજુ સુધી પિંજરે પુરાયો નથી અને ખુલ્લેઆમ ફરતો હોવાને કારણે લોકો રાત્રિના સમયે ઉજાગરા કરવા મજબૂર બન્યા છે। ખાસ કરીને બાળકો અને પશુઓની સુરક્ષાને લઈને ગ્રામજનોમાં ચિંતા વધી રહી છે। ગામ લોકોએ ફોરેસ્ટ વિભાગ પાસે દીપડાને વહેલી તકે પકડી લોકોને ભયમુક્ત કરવાની માંગ કરી છે। હાલ સમગ્ર વિસ્તારમાં દીપડાને લઈને દહેશતનો માહોલ યથાવત જોવા મળી રહ્યો છે। કેટલાક સમયથી આ એરિયાની અંદર દીપડાનો આતંક બહુ જોવા મળે છે। તો હમણાં 2-3 દિવસ અમારે પાવી ગામની અંદર ડુંગરી ફળિયાની અંદર 3 દિવસથી અહીંયા આટાફેરા મારવાનું ચાલુ કરેલ છે અને મને અહીંયા ગામ લોકોને ભય ફેલાઈ ગયો છે। તો હવે આપણે તંત્રને તાત્કાલિક જાણ કરી છે અને તંત્રએ પણ અમારી ઉપર ધ્યાન આપી અને આજે એ લોકોએ એને પકડવા માટેનું એક પાંજરું અહીંયા મૂકવામાં આવ્યું છે આજે। તો વહેલી તકે દીપડો અહીંયા પાંજરે પુરાય એવી અમારી તમામ ગ્રામજનોની માંગ છે। કોઈ નુકસાન અત્યાર સુધી કર્યું નહીં, પણ અહીંયા શું છે કે વારંવાર ઓટાફેરા મારતો હોવાથી અહીંયા ભય ફેલાઈ ગયેલો છે ગામ લોકોને। તમારું નામ? રાઠવા સંજય કુમાર મડિયાભાઈ। ઉનાળાનો સમય ચાલે છે। અમારા પશુઓથી લઈને ટોટલી આપણે ગરમીનો માહોલ છે, એના લીધે બધા ઢોર જે પશુઓ છે એ બધા બહાર બાંધતા હોય છે અને લોકો બી બહાર ઊંઘતા હોય છે। પણ આ 2-3 દિવસથી જે દીપડો આટાફેરા મારે છે, જેથી આખા ફળિયામાં અને ગામમાં એક ભયનો માહોલ ઊભો થઈ ગયેલો છે। એટલે અમારી તંત્રને એક માંગ છે કે આ દીપડો વહેલી તકે પાંજરે પુરાય। બસ। તમારું નામ? મારું નામ રાઠવા સુનિલભાઈ ભીખાભાઈ, ડેપ્યુટી સરપંચ। આજથી 15 દિવસથી પહેલાં આ તાલુકાની અંદર, પાવી જેતપુર તાલુકાની અંદર અહીં નાની રાસલી, ભેંસાવી અને હીરપરી આમ આ ત્રણ ગામમાં દીપડાએ હુમલો કર્યો છે અને અમારા 3-4 દિવસથી અહીં પાવીમાં પણ દેખાય છે। એટલે આ લોકોમાં બહુ મોટો ભય ફેલાય છે અને વહેલી તકે આ પાંજરે પુરાઈ દીપડો એવી અમારી માંગ છે। તમારું નામ? મારું નામ ગોવિંદભાઈ રાઠવા। રિપોર્ટર શકીલ બલોચ દ્વારા છોટાઉદેપુર।